હા માજી હા બસ હવે ચાલુ આપનું નામ ઈવીએમ નું દલસીબેન મારું નામ તો અને ગામ ગામ કમાણા. અચ્છા આપણે આ જે સરકાર છે ભાજપ એના વિશે શું કહેવા માંગો છો? અરે ભાજપ તો આમાં ઘોઘરા લાવી દીધા બધા, ઘોઘરા લાવી દીધા, અંજીસર આલી બધાનો મોત કર્યો. હા તો પછી આ લોકો એનો મત આપે છે કે નથી આપતા? આમાં પોટલીઓ પીપી ના લીધી ફોલાઈ. હા તો એને કામ કેવો કર્યો, સારો કર્યો કે પછી? જમીનો ઓછી કરી. અને તમને 1 મહિના જે અનાજ આપે છે અનાજ તો આપવા પછી અનાજ તો લીધ કો અનાજ આપણે જવા દે પછી રવા દે હડો ચાલશે. ના રવા દે આપણે પહેલા તો આપણે બેલેટ પેપરથી ચૂંટણી કરતા, અત્યારે જે મશીનો આવ્યો છે હા મશીનમાં જ ગોટાળા છે. જે છે બધું મશીનોમાં જ ગોટાળા છે. બેટ પેપરમાં પબ્લિકને ખબર ના પડે કે બે બાજુ સિક્કા મારી દે એટલે ઓમ વાળતા ના આવડે. મારા જેવું અભણ હોય ને વાળતા ના આવડે. આ સિક્કો મારે એટલે ઓમ વાળે એટલે ડબલ થઈ જાય પેલું, એટલે એ કાઢી નાખ્યો કાગળ. સારું અત્યારે બધા જો પ્રમાણિકપણે જો મત આલું તો પ્રમાણિકપણે મત આલું તો કઈ સરકાર આવે? પ્રમાણિક તો જો ચોરી ના થાય તો કોંગ્રેસ આવે. શેમાં ચોરી થાય છે? બે આપણા કોમ્પ્યુટરમાં એમાં થાય છે. પોચ ને જો હોય કોંગ્રેસ તો 4 વિકલ્પ ખેંચાઈ જાય અને સીધું એક જ હોય આવે. આવું થાય.